નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતીઓને હજુ 4-5 દિવસ સહન કરવી પડશે ગરમી. 9 જુલાઈથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ વધી શકે. હવામાન નિષ્ણાંત અંકિત પટેલની આગાહી. કચ્છ દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર. સવારે 7:25 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો. મહારાષ્ટ્ર કોવિડ-19ના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં નવા કેસોની આગમચેતીના પગલે સતારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. લોકડાઉન શનિવારથી અમલમાં આવશે. આ સમયગાળા દરમિયાન ફક્ત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. મિતાલી રાજે ઇતિહાસ સર્જ્યો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર પહેલી મહિલા ખેલાડી બની. કર્ણાટક મુખ્યમંત્રી BS યેદિયુરપ્પાએ લોકડાઉનના નિયમોમાં થોડી રાહતની ઘોષણા કરી. આ રાહત કાલ સવારથી 19 જુલાઈ સુધી માન્ય રહેશે. ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો યથાવત છે. આજે પેટ્રોલના ભાવ પર 34 પૈસા અને ડીઝલના ભાવ પર 18 પૈસાનો વધારો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 96 રૂપિયા 37 પૈસા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટરે 96 રૂપિયા 24 પૈસા થયો છે. ગુજરાતમાં સ્પુતનિક વેક્સિનનું આગમન. ખાનગી હોસ્પિટલને અપાઈ સ્પુતનિક. પ્રથમ દિવસે 225 લોકોએ લીધી વેક્સિન. ઉલ્લેખનીય છે કે રસીકરણ અભિયાનમાં ભારત બાયોટેકની કોવેક્સિન, સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ બાદ ત્રીજી વેક્સિન તરીકે રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક Vની એન્ટ્રી થઈ છે, જેમાં અમદાવાદ સુરતની ખાનગી હોસ્પિટલને આ સ્પુતનિક રસી આપવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પદે પુષ્કરસિંહ ધામીની વરણી થઈ છે. તેઓ હવે ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન હશે. પુષ્કરસિંહ ધામી ખટીમા વિધાનસભાના વિધાનસભ્ય છે. પિથોરાગઢના ટુંડી ગામમાં તેમનો જન્મ થયો હતો. તે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને કોલેજના સમયમાં ABVP સાથે જોડાયા હતા. ભારતીય ટીમોમાં સામેલ તમામ એથ્લીટ્સ તેમજ કોચિસ અને ઓફિશિયલ્સને ટોક્યો પહોંચ્યા બાદ 3 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે. ટોક્યો સરકાર અને આયોજન સમિતિએ ભારત માટે ઘડેલા નિયમો અનુસાર ભારતીય ટીમ ટોક્યો પહોંચશે તે દિવસ ક્વોરન્ટાઇનના 3 દિવસમાં સામેલ નહીં થાય. એટલે ટોક્યો પહોંચ્યા બાદ કુલ 4 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાનું થશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.